નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 5 જૈવિક ક્રિયા શરૂ થઈ ગયું છે, જેના ઓલરેડી 3-4 વિડીયો છે તે આવી ગયેલા છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ધોરણ 9-10 ના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો, આજનો આપણો ટોપિક છે આ ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓની અંદર આપણે જોવાના છે પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ. મોસ્ટ આઈએમપી સવાલ છે, 2 માર્ક્સની અંદર પૂછે છે અને પછી જોવાના છે એને લગતા કંઈક 2-3 પ્રયોગ છે એવડાય. ચલો તો વાત કરીએ સૌથી પહેલા કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય. તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી મેળવેલો કાર્બન ડાયોક્સાઇડ, મૂળ દ્વારા શોષાયેલું પાણી, એનો ઉપયોગ કરી અને કાર્બોદિત સ્વરૂપે એટલે કે ગ્લુકોઝના સ્વરૂપમાં પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. ચોપડી પ્રમાણે લખવું હોય તો લખી શકાય કે ભાઈ ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ગ્લુકોઝના સ્વરૂપમાં પોતાનો ખોરાક બનાવે. આ પ્રક્રિયાને ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ કહેવાય. ચલો, એનું સમીકરણ લખવું હોય તો આ પ્રમાણે થશે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ એટલે 6CO2 પ્લસ પાણી લઈશું એટલે 12H2O. It gives સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી it gives એમાંથી બને છે ગ્લુકોઝ C6H12O6 અને સાથે સાથે 6H2O પાણીના 6O2 અને 6H2O પાણી અને ઓક્સિજન છે તે છૂટું પડે છે. રેડી? તો આ થઈ ગઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ. હવે મિત્રો, આ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે એમાં કેટલીક ઘટનાઓ થાય, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થાય. જેમાં સૌથી પહેલું સ્ટેપ છે કે ભાઈ પાંદડાઓમાં ક્લોરોફિલ જ્યાં છે કોષોમાં, એ ક્લોરોફિલ એની ઉપર જેવો તડકો પડે એટલે પાંદડાઓમાં રહેલા ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ. એટલે સૌથી પહેલું કામ થાય પ્રકાશ ઉર્જાનું શોષણ, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ. ચલો, બીજા સ્ટેપમાં કામ થાય એ પ્રકાશ ઉર્જામાંથી રાસાયણિક ઉર્જા બનવાની શરૂઆત થાય, એટલે કે ખોરાક બનવાની શરૂઆત થાય. તો પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અને સાથે સાથે જે પાણી વનસ્પતિએ લીધું છે એને વિઘટન થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે. આ 2 કામ થાય બીજા સ્ટેપમાં. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અને સાથે સાથે પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન. અને ત્રીજું થાય કે સાહેબ જે કાર્બન ડાયોક્સાઇડ હતો CO2 એમાંથી કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ એમાં રિડક્શન. 3 સ્ટેપ થાય. કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનની સાથે ઓક્સિજન છે પણ નિપજમાં જ્યાં ગ્લુકોઝ બન્યો તો ત્યાં કાર્બનની હારે હાઇડ્રોજન ઉમેરાઈ ગયો. જે પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય, બોલો એને શું કહેવાય? સરસ, રિડક્શન. એટલે કહેવાય કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન. 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી આ સવાલ છે. બોર્ડની અંદર ફક્ત એનું સમીકરણ પણ 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલું છે, એની ઘટનાઓ પણ પૂછાણેલી છે. રેડી? એટલે આખો સવાલ યાદ રાખી લેવાનો. ચલો, હવે સાંભળજો કે સાહેબ આપણને ખબર કેમ પડે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ થવા માટે ક્લોરોફિલની હાજરી જોઈએ છે, કાર્બન ડાયોક્સાઇડની હાજરી જોઈએ છે કે સૂર્યપ્રકાશ જોઈએ છે? આ ખબર કેમ પડે? તો એના માટેના 3 પ્રયોગો આપણે જોઈએ. સાથે સાથે પ્રવૃત્તિ આપી છે. પહેલી વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણ થવા માટે ક્લોરોફિલની હાજરી જરૂરી છે, આ સાબિત કરવું. તો આ પ્રયોગ કરવા માટે તમારે એક ક્રોટોનનો છોડ લેવાનો છે અને લેવાનો છે મની પ્લાન્ટ એટલે કે ધનવેલ. એવો કોઈ છોડ કે જેનું આખું પાંદડું લીલું ના હોય, ટૂંકમાં અમુક ભાગ એનો લીલો હોય, અમુક છે એ આછો લીલો હોય કે પીળો હોય. આ ટાઈપનું પાંદડું તમારે લેવાનું અથવા સફેદ હોય. રેડી? તો મની પ્લાન્ટમાં આવું પાંદડું હોય અને ક્રોટોનના છોડમાં આવું પાંદડું હોય. એટલે આપણે એનો એક છોડ લીધો. હવે આ છોડને તમારે 3 દિવસ અંધારામાં રાખવાનો.
કારણ કે ઓલરેડી બાર વાતાવરણમાં હતો તો એમાં પ્રકાશ સંશ્લેષણ થયું હોય, એની અંદર સ્ટાર્ચ બન્યો હોય, બરાબર, તો આપણે અંદરનો સ્ટાર્ચ પેલા વાપરી નાખવાનો છે. એ વપરાઈ જાય એટલે 3 દિવસ એને અંધારામાં રાખો. કારણ કે તમે 3 દિવસ અંધારામાં રાખશો એટલે વનસ્પતિ નવો ખોરાક બનાવી શકશે નહીં. તો એને ખોરાકની જે જરૂરિયાત છે, પેલો જે સ્ટાર્ચ એમાં જમા થયો છે એને વાપરશે. એટલે 3 દિવસમાં બધો સ્ટાર્ચ વપરાઈ જશે. હવે 3 દિવસ પછી એને મૂકો પાછું 3-4 કલાક તડકામાં. હવે 3-4 કલાક તડકામાં મૂકો એટલે બોલો પ્રકાશ સંશ્લેષણ થશે? આપણે સાબિત કરવું છે પ્રકાશ સંશ્લેષણ થવા માટે ક્લોરોફિલ જોઈએ. તો તમે જે આ છોડ લીધો છે એમાં પાંદડામાં જ્યાં જ્યાં લીલો ભાગ છે ત્યાં ક્લોરોફિલ છે, અને જ્યાં આછો લીલો છે કે વ્હાઈટ ભાગ છે ત્યાં ક્લોરોફિલ નથી. તો પ્રકાશ સંશ્લેષણ થાય તો અંતે શું બને? ગ્લુકોઝ. અને સંગ્રહ થઈને અંતે શું બને? સ્ટાર્ચ. તો બોલો આ જે છોડ આપણે લીધો છે એમાં સ્ટાર્ચ ક્યાં ક્યાં બનેલો હોવો જોઈએ? જેમાં લીલો લીલો ભાગ છે ને ત્યાં જ સ્ટાર્ચ હોવો જોઈએ. બાકીનો સફેદ ભાગ છે કે આછો લીલો છે ત્યાં સ્ટાર્ચ હોવો જોઈએ નહીં. તો સાબિત થઈ ગયું. રેડી ને? યાદ રાખજો. રેડી? ચલો, ક્રોટોનનો છોડ લીધો, 3 દિવસ અંધારામાં મૂક્યો. હવે એને 2-3 કલાક સુધી તડકામાં મૂકો. તડકામાં મૂક્યા પછી એનું એક પાંદડું તોડો અને એ પાંદડાને ખાસ નોંધી લો, એનો ફોટો પાડી લો, કે એને આકૃતિ દોરી લો કે એમાં કયો ભાગ લીલો છે, કયો ભાગ સફેદ છે. અને હવે એ પાંદડાને એક બીકર લઈ એમાં આલ્કોહોલ ભરો અને એની અંદર મૂકીને એને ગરમ કરો. પણ મિત્રો, આલ્કોહોલમાં જો ડાયરેક્ટ ગરમ કરો ને તો એ સળગી ઉઠે. અને એટલે એને વોટર બાથમાં મૂકવાનું. એક તપેલી લેવાનું, એમાં થોડું પાણી ભરવાનું, એમાં બીકર, એમાં આલ્કોહોલ, એની અંદર પાંદડું, અને નીચેથી હવે કરો એને ગરમ. ક્યાં સુધી ગરમ કરવાનું? તો કે જ્યાં સુધી પાંદડાનો લીલો રંગ દૂર ન થઈ જાય, પાંદડું આખું રંગવિહીન થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. ઓકે? પછી પાંદડાને બહાર કાઢો, પાણીથી ધોઈ, અને હવે પાંદડાને આયોડિનના દ્રાવણમાં ડુબાડી અને જેવું બહાર કાઢશો તો પાંદડામાં અમુક જગ્યાએ રંગ થઈ ગયો હશે કાળો, અથવા તો ઘાટો જાંબલી રંગ દેખાશે. ઈ પાંદડું જે જાંબલી રંગનું આખું નથી થયું, અમુક ભાગ જ જાંબલી રંગનો થયો છે, અમુક રંગ વગરનો એમનો એમ છે. ઈ પાંદડાને તમે જે પાંદડું શરૂઆતમાં ફોટો પાડ્યો હતો ને લીલું હતું ત્યારે, એની હારે કમ્પેર કરો તો તમને એવું દેખાશે કે ઈ પાંદડામાં પેલા જ્યાં લીલો ભાગ હતો ત્યાં જ અત્યારે જાંબલી છે, જ્યાં પેલા સફેદ હતો ત્યાં અત્યારે પણ સફેદ છે. બોલો, આ જાંબલી રંગ થયો એ એક કન્ફર્મેટિવ ટેસ્ટ કહેવાય સ્ટાર્ચની, કે કોઈ પણ પદાર્થમાં સ્ટાર્ચ હાજર છે કે નહીં નક્કી કરવું હોય ને તો એને આયોડિનમાં ડુબાડો, અને આયોડિનમાં ડુબાડવાથી જો એનો રંગ જાંબલી થઈ જાય એટલે કન્ફર્મ એમાં સ્ટાર્ચ છે. તો આ પાંદડાને તમે ડુબાડીને બહાર કાઢ્યું તો અમુક ભાગ જ્યાં જાંબલી થયો ત્યાં સ્ટાર્ચ આવ્યો, બરાબર ને? સ્ટાર્ચ બન્યો એનો અર્થ કે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થયું, અને પ્રકાશ સંશ્લેષણ થયું શું કામ? તો કે ત્યાં ક્લોરોફિલ હતા. જે પેલો વ્હાઈટ ભાગ છે ત્યાં જાંબલી નો આવ્યો, ત્યાં સ્ટાર્ચ નથી, ત્યાં પ્રકાશ સંશ્લેષણ ન થયું, કારણ કે ત્યાં ક્લોરોફિલ હતા નહીં. થઈ ગયું સાબિત? તો આના પરથી કહી શકાય કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ થવા માટે ક્લોરોફિલની હાજરી જરૂરી છે. ઓકે? ચાલો, બીજો પ્રયોગ. આ વખતે આપણે સાબિત કરવું છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ થવા માટે કાર્બન ડાયોક્સાઇડની હાજરી જરૂરી છે કે નહીં એ સાબિત કરવું છે. તો આ વખતે એક સરખા 2 છોડ લેવાના. જુદા જુદા લ્યો તો પણ ચાલશે. તમે 2 કુંડા લ્યો, છોડ સહિતના, આખું પાંદડું લીલું હોય એવા 2 છોડ લેવાના. અલગ અલગ લેશો તો પણ ચાલશે, સમાન લેશો તો પણ ચાલશે. રેડી? હવે આ બંને છોડને 3 દિવસ અંધારામાં રાખવાના. બોલો, હું કામ અંધારામાં રાખવાના? ખ્યાલ આવ્યો હવે? કારણ કે 3 દિવસ અંધારામાં રાખશો એટલે અંદરનો જે સ્ટાર્ચ હશે જમા થયેલો બધો વપરાઈ જાય. ઓકે? હવે એને મૂકવાના છે તડકામાં, પણ તડકામાં મૂકતા પહેલા એક કામ કરવાનું. એક ટેબલ લ્યો, ટેબલ ઉપર 2 કુંડા મૂકો, એકની ઉપર A, એકની ઉપર B એમ નામ આપી દો. હવે એમાંથી 2 માંથી એક કુંડાની બાજુમાં એક વોચ ગ્લાસ લઈ અને એમાં ભરવાનું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ KOH. એ એક કુંડાની બાજુમાં મૂકી દો અને બંને કુંડાની ઉપર ઢાંકી દો કાચની બેલ જાર, કાચનું મોટું પાત્ર. હવે સાંભળજો,
બેયને તમે ઢાંકી દીધું એટલે બેયમાં હવા છે, હવામાં CO2 હશે, બેયના પાંદડા આખે આખા લીલા છે એટલે બેયમાં ક્લોરોફિલ છે. તડકામાં રાખશો એટલે બંને ઉપર તડકો પડશે. રેડી? હવે બેલજાર તમે ઢાંક્યું છે પણ થાય એવું કે ટેબલની સપાટી અને એની ઉપર બેલજાર આવે ત્યાં વચ્ચે જો ગેપ રહી ગયો હોય તો અંદરની હવા બહાર, બહારની હવા અંદર જાય, પણ આપણે એ જવા દેવાની નથી. એટલે તમારે બેલજાર ઢાંકીને ફરતી બોર્ડર હવા ચુસ્ત બંધ કરી દેવાની છે. ત્યાં કોઈ પણ વસ્તુ લગાડી દો, સીલ મારી દો, બાંધેલો લોટ ત્યાં લગાડી દો, કા પછી ટેબલ ઉપર નોર્મલ પાણી ઢોળી અને ઉપર બેલજાર ઢાંકી દો તો પણ અંદર હવા હવે નહીં જઈ શકે. ઓકે? હવે આ ટેબલને ઊંચકી 2 જણા અને લઈ જાવ એને તડકામાં. 3 થી 4 કલાક એને તડકામાં રાખો બંનેને. રેડી? અને હવે બેયમાંથી એક એક પાંદડું તોડ. પણ યાદ રાખજો કયું પાંદડું પેલા KOH મૂકેલા છોડનું છે અને કયું પાંદડું એમનેમ રહેલા છોડનું છે. જો બે છોડ સરખા લીધા છે તો પાંદડા હરખા હશે. એવું કરો, એક નાનું એક મોટું એમ લ્યો, અથવા એકનું પાંદડું થોડુંક કાપી નાખો, તોડી નાખો, અને કા બે અલગ અલગ છોડ લ્યો તો કોઈ ટેન્શન જ નથી. રેડી? ચલો, બેયનું એક એક પાંદડું તોડી અને પ્રવૃત્તિ એકમાં જે કર્યું ને એ કામ રિપીટ કરો. વોટર બાથ, એમાં આયોડિન આલ્કોહોલ ભરેલું બીકર, એની અંદર એ 2 પાંદડાને નાખીને કરો ગરમ. જ્યાં સુધી 2 પાંદડાનો લીલો રંગ દૂર ન થાય ત્યાં સુધી એને ગરમ કરો. ત્યારબાદ બંને પાંદડાને બહાર કાઢી પાણીથી સાફ કરો અને આયોડિનમાં ડુબાડીને બહાર કાઢશો ને એટલે એક પાંદડું આખું જાંબલી રંગનું અથવા કાળા રંગનું થઈ ગયું હશે અને બીજા પાંદડાનો રંગ બદલાશે નહીં. બોલો, જ્યાં રંગ બદલાણો, જાંબલી રંગ થયો, બોલો ત્યાં સ્ટાર્સ આવ્યો. સ્ટાર્સ આવ્યો એનો અર્થ કે એના ક્લોરોફિલ તો હતા જ, તડકો પણ મળ્યો, એનો અર્થ કે એને કાર્બન ડાયોક્સાઇડ પણ એને મળ્યો. પણ જેના પાંદડામાં રંગ જાંબલી નહોતો થયો એમાં ક્લોરોફિલ હતા, એને તડકો મળ્યો પણ રંગ જાંબલી ન થયો, એનો અર્થ કે એને CO2 મળ્યો નથી, ત્યાં સ્ટાર્સ નથી બન્યો. તો તમે જેની બાજુમાં વોચ ગ્લાસમાં KOH મૂક્યો હતો ને એના પાંદડામાં રંગ નહીં બદલાય, કારણ કે KOH એને જે હવા હતી, બેલજાર ઢાંક્યું જે હવા હતી ને એમાંથી CO2 ને શોષી લીધો અને CO2 શોષાઈ ગયો એટલે અંદર હવા છે પણ એમાં CO2 નથી, એટલે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થયું નહીં. રેડી? તો આ પ્રવૃત્તિ પરથી કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ થવા માટે કાર્બન ડાયોક્સાઇડની હાજરી જરૂરી છે. અને લાસ્ટ પ્રયોગ આપણે જોઈએ કે સાહેબ પ્રકાશ સંશ્લેષણ થવું હોય તો સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. ચલો, આના માટે કોઈ એક છોડ લ્યો કુંડા સહિતનો, 3 દિવસ અંધારામાં રાખો. હું કામ રાખો એ ખબર પડી ગઈ તમને. હવે એને તડકામાં લઈ જાઓ, એની પહેલા એક કામ કરવાનું. જાડું પૂઠું લ્યો, એની 2 પટ્ટી કાપો, 2 પટ્ટી કાપવાની અને તડકામાં લઈ જતા પહેલા કામ કરવાનું છે. પાંદડું આખું લીલું છે. હવે એક પાંદડું પસંદ કરો, તોડવાનું નથી. તમે જે 2 પૂઠાની પટ્ટી કાપી એમાં એક પટ્ટી પાંદડામાં ઉપર મૂકો અને એક્ઝેક્ટ એક પટ્ટી એની નીચે મૂકો. ઉપર નીચે પટ્ટી મૂકી દીધી. હવે પટ્ટી ત્યાં ને ત્યાં રહે એટલે એને બાંધી જો, સ્ટેપલર મારી જો, ગમે એમ કરીને ત્યાં એને રાખવાની છે. પટ્ટી ખસવી ન જોવે. ઓકે? હવે આ કુંડાને 3-4 કલાક મૂકો તડકામાં. આખું પાંદડું લીલું છે, તમે પટ્ટી મૂકી પણ ગેપ રહી ગયો એટલે અંદર હવા મળી રહે, CO2 મળી રહે, પણ જ્યાં જ્યાં પટ્ટી મારી છે ત્યાં તડકો પડશે નહીં, બાકીના ભાગમાં તડકો પડશે. ઓકે? હવે એ પટ્ટી વાળું જ પાંદડું 3-4 કલાક પછી તોડો. પ્રવૃત્તિ 1 અને 2 માં કર્યું એ કામ રિપીટ કરો. વોટર બાથ, આલ્કોહોલ વાળું બીકર, એની અંદર આલ્કોહોલ, એમાં પાંદડું નાખીને રંગવિહીન થાય ત્યાં સુધી ગરમ કરો. રંગવિહીન થઈ ગયા પછી બહાર કાઢો, એને પાણીથી સાફ કરો અને આયોડિનમાં ડુબાડીને બહાર કાઢશો તો જ્યાં પટ્ટી મારી હતી ને એટલામાં રંગ જાંબલી નહીં થાય, બાકીનું આખું પાંદડું જાંબલી થઈ ગયું. બોલો, જાંબલી થયું એનો અર્થ કે ત્યાં શું બન્યો? સ્ટાર્સ બન્યો. સ્ટાર્સ બન્યો એનો અર્થ કે ત્યાં તડકો પડ્યો તો, ક્લોરોફિલ તો હતા જ તે, CO2 પણ એને મળ્યો, તડકો પડ્યો એટલે ત્યાં સ્ટાર્સ બન્યો તો પ્રકાશ સંશ્લેષણ થયું. પણ જ્યાં તમે પટ્ટી મારી હતી ત્યાં ક્લોરોફિલ તો હતા, હવા પણ એને મળી, પણ પટ્ટીને કારણે તડકો ત્યાં ન આવ્યો
અને એટલે પ્રકાશ સંશ્લેષણ ત્યાં થયું નહીં. રેડી? તો આ 3 પ્રયોગ પરથી કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ થવા માટે કાર્બન ડાયોક્સાઇડ પણ જોઈએ, ક્લોરોફિલ પણ જોઈએ અને સૂર્યપ્રકાશની હાજરી પણ જરૂરી છે. ઓકે, તો આવતા વિડીયોમાં મિત્રો ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.